સતશબ્દ બ્રહ્મ જે નર પામ્યા, એના મટ્યા છે વાદ વિવાદ. છોડી કલ્પના કર્મો તણી, આઠે પોર અમૃત સ્વાદ. સુરતા જેની ઘડી પલટે નહીં, આઠે પોર નામ મેલીન. મોહ મમતા માયા વ્યાપે નહીં, કામ ક્રોધ વ્યાપે નહીં કોઈ દીન. જેમ વાસરુ મેલીને ગાય વનમાં સરવા જાય, સરે સારો સુરતા વાછડે દોડી દોડીને ઘેર જાય. સરે સારો સુરતા વાછડે દોડી દોડીને ઘેર જાય. સકોરની સુરતા ચંદ્રમાં, મીન જળમાં જીવન. સકોરની સુરતા ચંદ્રમાં, મીન જળમાં જીવન. આઠે પોર જેનું જીવન શબ્દ છે, ધન્ય ધન્ય એવા સંત. આઠે પોર જેનું જીવન શબ્દ છે, ધન્ય ધન્ય એવા સંત. આનંદ વસે એના ઉરમાં, શબ્દ સ્વરૂપી જે સંત. દેહ જલાયો જેણે શબ્દમાં, એની મટી ગઈ માયાની ફંદ. દેહ જલાયો જેણે શબ્દમાં, મટી ગઈ માયાની ફંદ. આન ધન્ય જગતમાં જીવન એના, જાણ્યો ગુરુ વચનનો મહિમા. ધન્ય જગતમાં જીવન એના, જાણ્યો ગુરુ વચનનો મહિમા. ગુરુગમ પામી નિર્ભય બન્યા, એના દાસ લાભો ગુણ ગાય. મહાપદ પામી નિર્ભય બન્યા, એના દાસ લાભો ગુણ ગાય. આ રસય ગમય પાર, સુર નર પાર ન પામે વાણી વડે રે. આ રસય ગમય પાર, સુર નર પાર ન પામે વાણી વડે રે. મારો વાલોજી વાટે ઘાટે શોધે નહીં જડે રે. આ
આરસ અગમય પાર રસ પ્રેમી જન પાળે પાણી આવે જેમ નિશા ઢાળે રસ પ્રેમી જન ઓયે પાળે પાણી આવે જેમ નિશા ઢાળે જગત બધું સડ્યું છે અવળે સાળે રે આરસ અગમય પાર જગત બધું સડ્યું છે અવળે સાળે રે આરસ અગમય પાર સુર નર પાર ન પામે વાણી વડે રે મારો વાલોજી વાટે ઘાટે શોધે નહીં જડે રે રસ દેવકીને એ ઉદર ઉદય થયો રસ સડ્યો એ ગોકુળમાં ગયો રસ દેવકીને એ ઉદર થયો રસ ચડ્યો ગોકુળમાં ગયો એ રસ વ્રજમાં એ જય જય કાર થયો રે એ રસભાઈ વ્રજમાં જય જયકાર થયો રે આરસ અગમય પાર સુર નર પાર ન પામે વાણી વડે રે મારો વાલોજી વાટે ઘાટે શોધે નહીં જડે રે રસને વ્યાસના કુંવરે વાખ્યો એ રસને ઉતરા સુતે સાખ્યો રસ વ્યાસના કુંવરે વાખ્યો ઉતરા સુત પરીક્ષિતે સાખ્યો એ રસ બ્રહ્મ સુતાએ એ ઉરમાં ધરી રાખ્યો રે
रस ने ब्रह्म सुताए उर्मा धरी राख्यो रे आरस यगमय पार सुर नर पार न पामे वाणी वडे रे मारो वालो जी वाटे घाटे सोझे नहीं जड़े रे आरस यगमय पार आरस ने प्रहलादे साख्यो आरस प्रहलादे पीधो ए रस रामे वानर ने दीधो रस आ प्रहलादे पीधो ए रस रामे वानर ने दीधो ए रस ने व्रजवनी ताये वेची लीधो रे ए रस ने भाई व्रजवनी ताये वेची लीधो रे आरस यगमय पार सुर नर पार न पामे वाणी वडे रे मारो वालो जी वाटे घाटे सोझे नहीं जड़े रे रस पीने ए मीरा मस्त बनी जेने मळ्या गिरधर लाल धणी रस पीने मीरा ए मस्त बनी जेने मळ्या गिरधर लाल धणी ए रस कर्म संजोगे ए कुबजा पामी रे ए रस कर्म संजोगे कुबजा पामी रे आरस यगमय पार सुर नर पार न पामे वाणी वडे रे मारो वालो जी वाटे घाटे सोझे नहीं जड़े रे आरस ने नरसिंह मेहताए पीधो
જેને સાંભળ્યો મળ્યા સીધો રસને નરસિંહ મહેતાએ પીધો સાંભળ્યો એને મળ્યા સીધો હાર લાવીને એ ગળામાં નાખી દીધો રે હાર લાવીને ગળામાં નાખી દીધો રે આરસ અગમય પાર સુર નર પાર ન પામે વાણી વડે રે મારો વાલોજી વાટે ઘાટે શોધે નહીં જડે રે આરસ યજર અમર સે એવો આરસ સે માનવી નો મેવો આરસ યજર અમર સે એવો આરસ સે માનવી નો મેવો આરસ સે સૌને પીવા જેવો રે આરસ સે ભાઈ સૌને પીવા જેવો રે આરસ અગમય પાર સુર નર પાર ન પામે વાણી વડે રે મારો વાલોજી વાટે ઘાટે શોધે નહીં જડે રે રસ પીજો પીધાને ટાણે પછી નહીં મળે ખરશે નાણે રસ પીજો પીધાને ટાણે પછી નહીં મળે ખરશે ટાણે પછી નહીં મળે ખરશે નાણે આ રસને દુરીજન શું જાણે રે આ રસને ભાઈ દુરીજન શું જાણે રે આ રસ અગમય પાર રસ રાખો ને રસિયા રીતે પીજો ને પાજો પ્રીતે રસ રાખો ને એ રસિયા રીતે
ગોપીઓને પાજો પ્રીતે પ્રીતમના સ્વામીની રીત નિત્ય રે પ્રીતમના સ્વામીની રીત નિત્ય રે આરસ અગમય પાર સુર નર પાર ન પામે વાણી વડે રે મારો વાલોજી વાટે ઘાટે શોધે નહીં જડે રે આરસ અગમય પાર કુદરત મહારાજની દયાથી આપણને મનુષ્ય અવતાર મળ્યો એ હરિરસ પીવાનો યોગ છે. કુદરત મહારાજે એક મનુષ્યને પોતાના સ્વરૂપની ભાન કરવાનો હક આપ્યો છે. હરિરસ પીઓ, હરિરસ પીઓ, હરિરસ પીઓ. પણ હરિરસ કેને કેવો ને પીવાય કેમ એ સમજણ લેવા માટે ગુરુ કરવા પડે. હરિરસ કહેવાય કે ને કોઈ પ્રવાહી પાણી તો નથી, પણ મર્મ ભાષામાં સંતોએ ગાયું હોય રામરસ પ્યાલા હે ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક લાગી ગુરુ શબ્દની શોટ કલેજામાં ખટક ખટક ખટક. તો આ રસ પીવો એટલે પરમાત્માના સ્વરૂપનું પાન કરવું, પરમાત્મા સ્વરૂપનો આનંદ લિજ્જત લેવી. સાફ ભાષામાં કહું તો શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માનું નામ સ્મરણ કરવું એ હરિરસ પીવાની રીત છે. રીત છે. આ રસ અગમ ને અપાર છે. મન બુદ્ધિથી આની ગમ ન પડે એટલે અગમ કહેવાય છે. અપાર થોડોક ઈકો ઓછો રાખો. કે જેના ગુણ ગાતા પાર નો આવે. ગુણ ગાતા જેનો પાર નો આવે એવો અપાર છે. વેદે ગુણ ગાયા, શાસ્ત્રોએ ગાયા, ધર્મ ગ્રંથો નાના મોટા 108 ઉપનિષદ કયો, ખટ શાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, એ બધાએ પરમાત્મા સ્વરૂપના ગુણ ગાયા તો ગવાઈ રહ્યા નથી. ગવાઈ રહે એમ નથી. વિવેકાનંદે અમેરિકાની અંદર કીધું કે અમારા વેદનું નીચલું પૂઠું બંધાણું છે, ઉપલું કોઈ દી બંધાવાનું જ નથી. જે જે સંતો થાય એ બધા મારા નાથના ગુણ ગાય ને એમાં ઉમેરો કરી જાય, પણ ગવાય રહી એમ નથી. એવો અપાર પરમાત્માના નામનો મહિમા છે. પણ આપણે જેટલો સમજીએ ને જેટલો માણીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. આખો સાગર ન પીવાય, પણ તમારી તરસ પ્રમાણે પીઓ ને બાપા તો કંઈક તૃપ્તિ થાય, આનંદ આવે. એટલે મહાપુરુષો એમ કે છે કે મનુષ્ય જીવનની અંદર તમને હરિરસ પીવાનો યોગ મળ્યો છે. આ રસ અગમ અપાર, સુર નર પાર ન પામે વાણી વડે. વાણીથી આપણે ગમે એટલું સમજાવીએ પણ હરિરસ કેવો એ સ્વાદની ખબર નહીં પડે. હું ગોળનું તમારી પાસે ગમે એટલું વર્ણન કરું, વર્ણન કરવાથી ગોળના સ્વાદની તમને ખબર ન પડે, પણ કોક ગાંગડી દે ને મોઢામાં મૂકો ને તો એ સ્વાદ કેવો એની ખબર પડે. એમ મહાપુરુષો આપને પરમાત્માના નામની ગાંગડી આપે કે સુરતાના ધ્યાનથી આને જરાક ચાખી જોવો તો, ચાખી જોવો તો. શ્વાસોશ્વાસના ધ્યાનમાં નામની ઓળખાણ કરાવીને એ ગાંગડી આપી છે, જેને આપણે મહામંત્ર કહીએ, સત્ય નામ કહીએ. આ ગાંગડી આપી છે. આ ગાંગડી જીભથી સખાતી નથી, સુરતાથી સખાય છે. સુરતાના ધ્યાનથી જેણે આ સ્વાદ લીધો
એને ખબર પડી કે મારા નાથના ભજનમાં કેવો મજો છે. ભાઈ સાહેબ, ગોપીચંદ ને ભરથરીના માથા નહોતા ફરી ગયા કે 92 લાખ માળવાનું રાજ છોડીને ભજનમાં લાગે, પણ એને ગોરખ જેવા સદગુરુ મળ્યા ને એને ગાંગડી ચખાડી દીધી હતી. ગાંગડી ચખાડી દીધી હતી કે આ ગાંગડીમાં જે સ્વાદ છે એ 92 લાખના માળવાના રાજમાં નથી. અલખ કે અમર પર ચડે યોગીઓ જણાયે તરણ સમ જગત બાદશાહી. જેને આ રસ પીધો છે એને રાજ તો એક તણખલા જેવું લાગ્યું. રાજ 92 લાખ માળવાનું રાજ તજવું એટલે તમને કેમ લાગે છે? તજાય? ભાઈએ ભાગ પડે કે એક વેચ જમીન નથી મુકાતી, ખબર છે ને? એના પાછા 10 ને 12 વર્ષ તો કેસ હાલતા હોય. હે, ભાઈએ ભાગ પડે ને એક આટલી, અને પાછા શિખામણી એમ દે મેલતો નહીં. હા, મેલતો નહીં. હા, હાવણીને ઠૂઠું હોય તો એનાય ભાગ પડે. પણ હવે આ વાળીને ઠૂઠું થઈ ગયું, છોકરાને ગુ વાળવા થાય, મુકાય. પણ સ્વાદ સાખ્યો તો ગોપીચંદ ભરથરીએ, સ્વાદ સાખ્યો તો એટલે એને રાજ તણખલા જેવું લાગ્યું. તો પ્રીતમ કે કોઈ સદગુરુની શાન લઈને હરિરસ સાખો. આ રસ અગમ અપાર, સુરનર પાર ન પામે વાણી વડે. દેવતાઓ કે મનુષ્ય ભગવાનના ગમે એટલા ગુણ સાંભળે, ગુણ સાંભળવાથી જીવનમાં આનંદ થાય, એનો મહિમા બંધાય. પણ ખરેખર એનો સ્વાદ સાખવો હોય ને તો કોઈ સદગુરુનું શાન લઈને એનું સ્મરણ કરવું જોઈએ, તો સ્વાદ આવે. તો સ્વાદ આવે. વાણીથી પૂર્ણ સ્વાદ આવતો, વાણીથી ઈશ્વરનું પૂર્ણ વર્ણન થઈ શકતું. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં જ નથી. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. નહીં, વાણીમાં નથી. વાણીને પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર. ગુરુ ગમે ઈ પદ પામી, જો અનુભવ ઉઠે લગાર. વાણીના વિષયમાં ઈશ્વર આવતો નથી. સુરનર પાર ન પામે વાણી વડે. મારો વાલોજી વાટે ને ઘાટે સોયદે નહીં જડે. આખી દુનિયામાં તમે ફરિયાવો, પવિત્ર ઘાટોમાં જાઓ તો કંઈક પ્રેરણા મળે, જાવું જોઈએ, જવાની જરૂર છે. પણ કોઈ ઘાટમાં ગયે તમને એનો દર્શન નહીં થાય. દર્શન માટે તો કોઈ સંતની શાન લઈ અને હર દમે દમ હરિરસ પીવાની તૈયારી કરો ને, તો એ રસમાંથી જ રસિયો પ્રગટે છે બાપુ. નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે. જાત્રા કરીએ, જવાની જરૂર છે, જવું જોઈએ. પવિત્ર સ્થાનો છે, ક્યાંક પ્રેરણા લેવા માટે, કંઈક સમજણ લેવા માટે. પર્યટન કરવા માટે યાત્રા ન કરવી, પ્રેરણા લેવા માટે કરવી. કરો, જરૂર કરો, પણ પ્રેરણા કાંઈક લઈને આવજો, બસ. પણ તીર્થનો મહિમા ખોઈને ન આવતા, નકર તમારો ખર્ચોમાંથી. મહિમા બાંધીને આવજો, પ્રેરણા કાંઈક લઈને આવજો, બસ. મારો વાલોજી વાટે ને ઘાટે સોયદે નહીં જડે. ઈશ્વરની શોધ માટે વેદ કયો તોય ભલે, શાસ્ત્રો કયો તોય ભલે, પુરાણો કયો તોય ભલે, ઉપનિષદો કયો તોય ભલે, ગીતા રામાયણ ભાગવત કયો તોય ભલે, ને સંતોની વાણી કયો તોય ભલે. બધાએ એમ કીધું કે ઈશ્વરની ખોજ માટે તારા ઘટમાં જોઈજે. તારા ઘટમાં પિયું બિરાજે. જોઈ લે અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ પડી છે અનમોલી. મનુષ્યને, મનુષ્ય દેહ, એને વેદે ભગવાનનું મંદિર કીધું છે, શાસ્ત્રોએ ભગવાનનું મંદિર કીધું છે, અને સંતોએ પણ મનુષ્ય દેહને ભગવાનનું મંદિર કીધું છે. શાસ્ત્રો દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવળ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્યેત. દેહ દેવાલય છે, તમારો જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કર, આ શાસ્ત્રકારો કહે છે. વેદની ઘોષણા. બ્રાહ્મણો રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈને વેદોક્ત સ્તુતિ બોલે છે. આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિષ્યો ભોગ રસના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ.
હે ભગવાન શિવ, મારો આત્મા એ આપ છો. આત્મા તમ ગિરિજામતી, મારી મતી એ ગિરિજા દેવી પાર્વતી છો. પ્રાણાહા, મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ, મારું શરીર આપનું મંદિર છે. હું ખાવ પીવી આપને પૂજા ચડી રહી છે. આ વેદના મત ઉપર સંતોએ આપને આંગળી ચીંધી છે. કબીર કે કમાલ કો દો બાતા, શીખલે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અંધે. આ વેદની ઘોષણાને સિદ્ધાંતે વાત કરી છે, એમનેમ નથી કરી, એમનેમ નથી કરી. પૂજા વિષયો ભોગના, હું ખાવ છું પીવું છું એ આપને જ પૂજા ચડી રહી છે. કોઈ પણ ને ખવડાવો ને ખાવા વાળો મારો નાથ જ છે. तुलसी संसार में कर लेना, दो काज देने के टुकड़ा भला और लेने को हरि नाम. પણ આનાથી આપણે આઘા ગયા, ન્યા વાંધો પીડ્યો. બીજાને રોટલો દેવાનું પડતું મેલું, પણ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીએ. હવે આમાં ક્યાં મેળ ઉતારવો, ક્યાં મેળ ઉતારવો ભાઈ સાહેબ, એ ક્યાં મેળ ઉતારવો. અને મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય, એ આ બાજુનો ભાગ રહ્યો ને એનો વધારે ફાળો છે. આ બાજુ ભાઈઓ તો બિચારા હાસવે, પણ ઓલી ડીશમીટ ભેરી લઈને આવી હોય, પૈણીને આવે ને ડીશમીટ ભેરી લેતી આવે, આવે ત્યાંથી ધણીને આટા ટાઈટ કરે. બાપુજી નહીં ફાવે, બાપુજી બાપુજી, પછી ઓલો બોલ ટાઈટ થાય, જાય ક્યાં બિચારો, ક્યાં જાય એમ કયો જી. એવું નથી. મારી વાત સાંભળતા હો તો કઈક સેવા કરજો, બીજું હું કહું, હું કહું બીજું હું કહું. પૂજા તે વિશ્વ ભોગ રસના, નિંદ્રા સમાધિ સ્થિતિ. એનું સ્મરણ કરતા કરતા હોઈ જાઓ એટલે તમારે 8 કલાકની નિંદ્રા તમારી સમાધિ થઈ ગઈ. એનું સ્મરણ કરતા હોવો એટલે નિંદ્રાના શ્વાસા કુદરત તમારા લેખે લગાડી લે. અને સ્મરણ કરતા કરતા હોઈ જાઓ એટલે નિંદ્રામાંય તમે હરિરસ પીઓ સોલ્યો. નિંદ્રામાંય હરિરસ પીઓ સોલ્યો. આ સમજ, આ રીત છે હરિરસ પીવાની. નિંદ્રા સમાધિ સ્થિતિ. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ. હું જ્યાં હાલું ત્યાં આપને જ પરિક્રમા થઈ રહી છે. તમે ઘરેથી નીકળીને તમારી દુકાને કે બિઝનેસમાં કે ખેતીવાડીએ જાઓ, ઘરેથી નીકળો ને જે કામે જાતા હોય ત્યાં સુધી હરિસ્મરણ કરતા નીકળો, ત્યાં સુધી તમારી પ્રદિક્ષણા થઈ ગઈ. પ્રદિક્ષણા થઈ ગઈ. જે કાંઈ બોલો એના શબ્દો છે. બોલનારો કુદરત પોતે છે, શબ્દ અવાજ કરનારો ઈશ્વર પોતે. સંભળાય પણ શબ્દ અવાજ જે થઈ રહ્યો છે ને, કુદરત સિવાય શબ્દ અવાજ કોઈ કરી શકે? શબ્દ અવાજ એક મનુષ્યના દેહમાં જ થાય છે. કાગડાય કાકા કરે છે, બકરાય બે બે કરે છે, ગાયું ભેંસો ભાંભરે છે, વાંદરાય ઉફ ઉફ કરે છે, પણ ક્યાંય શબ્દ અવાજ નીકળતો નથી. શબ્દ અવાજ એક મનુષ્યના ઘટમાં નીકળે છે. બાકી પશુ પ્રાણીમાં ઈશ્વરનો વાસ છે, ઝાડપાનમાં ઈશ્વરનો વાસ છે, એના વિના કોઈની વૃદ્ધિ ન થાય. પણ એમાં કુટસ્થ રૂપે છે, મનુષ્ય દેહમાં 16 કળાએ સંપૂર્ણ છે. એટલે માનવ સેવા. બાકી પશુમાં ઈશ્વર નથી એમ નહીં. ગીતાજીનું વાક્ય છે કે ગાયમાંય હું સૌ ને ગધેડામાંય અર્જુન હું જ સૌ. પણ કુટસ્થ રૂપે મનુષ્ય ઘટમાં 16 કળાએ બેઠો છે. એટલે માનવ સેવા, પ્રભુ સેવા. તો ભાઈ, જે કાંઈ કર્મ કરો એની સેવા છે, પણ એવો ભાવ હોય તો. એટલે વેદનો શાસ્ત્રોનો મત છે, મનુષ્ય દેહ ભગવાનનું મંદિર છે. એની ખોજ જેદી કરવો તેદી નિજ ઘટમાં કોઈ સદગુરુની શાન લઈને કરજો, કરજો. કહત કબીરા સુનો ભાઈ સાધુ, सब श्वासन की श्वास में वहां खोजो तुरंत मिलूं मैं, सिन भर की तलाश में मोहे क्या तू ढूंढे बंदे, मैं तो तेरे पास में, नामे को क्रिया कर्म में, नामे जोग संन्यास में. कबीर साहब, आई खोजो, आई खोजो. आ रस प्रेमी जन हो ई पाळे. आ हरिरस कोण पी सके, भगवान नु भजन कोण करी सके? के प्रेमी जन. प्रेमी जन. એમ કહેવાય છે કે સિંહણનું દૂધ છે એ સોનાના પાત્ર વગર રે નહીં. નાખો તો હોહરવું નીકળી જાય. તે સાવકાર માણા હોય તો સોનાનું પાત્ર બનાવી લે, પણ દોવા કયો જાય?
દોવા જાય પાછો આવે, હું ભગરી ભેંસ છે તું ઊભી રહે, તમને દોવા દી. ભક્તિ સુધા રસપાન હરિરસ સિંહણનું દૂધ છે. પ્રેમી હૃદય, જિજ્ઞાસુ હૃદય હોય ને એમાં જ આ રસ ઠેરાય છે, ન્યા જ ઠેરાય છે. પ્રેમી હૃદય વગર હરિરસ ઠેરાતો નથી. પ્રેમી વિના કોઈ ઈશ્વરનું ભજન કરી શકે નહીં. તો ધન્યવાદ સંતોને આપીએ, મહાપુરુષોને આપીએ કે આપણા લોઢા જેવા જે કુપાત્ર એને સોના જેવા સુપાત્ર બનાવ્યા. એ સંતોની દયા. કુપાત્ર ને સુપાત્ર સંતો બનાવે. એટલે આપણી જે અજ્ઞાનયુક્ત વૃત્તિ છે એ લોઢાનું પાત્ર. આપણી અજ્ઞાનયુક્ત વૃત્તિ એ લોઢાનું પાત્ર છે. એ વૃત્તિ ઈશ્વરના નામ સ્મરણમાં લાગે. નામ છે ને એ પારસ છે. નામ છે એ પારસ છે. આ પારસનો થોડોક સંગ થાય ને એટલે વૃત્તિ સોનું બની જાય. વૃત્તિ બ્રહ્માકાર બની, એ સોનાનું પાત્ર બની ગયું. આપણા મનમાંથી અજ્ઞાન દૂર થયું, એ સોનાનું પાત્ર બની ગયું. આ કુપાત્ર અને સુપાત્ર સંતો સત્સંગ થકી અને સેવા થકી બનાવે છે. તમારે સુપાત્ર બનવું હોય તો સેવા કરો અને સત્સંગ કરો. સત્સંગ થકી અને સેવા થકી કેટલાય કુપાત્ર સુપાત્ર બન્યા છે. આખું જગત કથા જાણે છે કે વાળિયો ભેલ વાલ્મીક ઋષિ બન્યા હોય તો નારદ સદગુરુ સંતના સમાગમથી. કુપાત્ર સુપાત્ર બન્યા. લૂંટારો માણસ રામાયણ લખે, તમે વિચાર તો કરો, વિચાર તો કરો. આ હોનાનું પાત્ર કોઈને બનાવ્યું? નારદે બનાવ્યું. તે હોના જેવા જીવન સંતો બનાવે. હોના જેવા જીવન સંતો બનાવે. આ રસ પ્રેમી જનો હોય એ પાળે. પાણી આવે જેમ નિશા ઢાળે. ગમે એટલો વરસાદ વરસે પણ નિશાણવાળા ભાગમાં ચારી કોરથી ઝરણા દોડીને ત્યાં જાય અને નિશાણવાળા ભાગની અંદર પાણી ભરાય છે. એમે આ જગતમાં જે ઝીણામાં ઝીણા નાનામાં નાના થયા ને ત્યાં હરિરસ ઠેરાય છે. હરિરસ ઠેરાય છે. પાંડવો ભગવાન કૃષ્ણના ચરણમાં દાસ બની ગયા તો ત્યાં હરિરસ ઠેરાણો. ત્યાં ઠેરાણો. ઓધવ, અક્રૂર, ગોપીઓ આ બધાય દાસના દાસ બની ગયા. ન્યા હરિરસ ઠેરાણો. હો કૌરવ ને દુર્યોધન ને મામો શકુન ની આ બધા ઢોરા હતા. અર્જુન ને એલા ગીતા જ્ઞાન કે અને દુર્યોધન નો સાંભળે બેરો હતો, એમ નથી ખબર. અને એના બાપને તો સંજય પોતાની સંજય દ્રષ્ટિથી રાજમહેલમાં બેઠો બેઠો આખી યુદ્ધની કોમેન્ટ્રી કહેતો હતો. જે કૃષ્ણ શબ્દ બોલે એ સંજય ધૃતરાષ્ટ્રને કે અર્જુને આ પ્રશ્ન કર્યો ને એણે કૃષ્ણએ આ જવાબ આપ્યો. આખું ગીતા જ્ઞાન સંજયે સંજય દ્રષ્ટિથી ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું, પણ ઉગાડ ન થયો કારણ કે ઢોરો હતો. ત્યાં રસ નો ઠેરાણો. લ્યો ઠેરાણો. આપણે અત્યારે ગીતા જ્ઞાનને કેટલું માન્ય કરીએ છીએ. અને હાવ સાંભળવા મળતું હતું, વળી સંજય દ્રષ્ટિથી સાંભળવા મળતું, પણ નો એક શબ્દ નો ઉતરો. ઢોરા નો થવું. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે ને એને સંત કહીએ. ઝીણામાં ઝીણા થાય એ દાસના દાસ થઈને રહીએ. જો મજા લઈ લેવી હોય તો નાના થઈએ. નાના થવામાં મજા છે, નાના થવામાં લાભ છે. 4-5 દીકરીઓ એક બાપને હોય, એમાં નાની દીકરી હોય ને એને વધારે લાભ. હું કયો? બધી મોટી બહેનોને એને મામરે કરવું પડે, નાનીને કોઈ ન કરવું પડે. બધી મોટી બહેન હોય ને એને મામરું કરવું પડે. આને ગમે ત્યાં ખાલી લાડવા જ ખાઈ આવવાના. નાના થવામાં લાભ વ્યવહારમાં છે કે નથી? વ્યવહારમાં નાના થવામાં લાભ હોય તો ભક્તિમાં તો હોય જ નહીં ભલામણ. પણ ઝીણું થવું કોઈને ગમતું, દાસ થવું કોઈને ગમતું નથી, માન રહિત થવું કોઈને ગમતું નથી. તો પ્રીતમ કે પાણી આવે જેમ નિશા ઢાળે. પણ જગત સડ્યું છે અવળે શાળે. દાસ બનવાને બદલે મોટાઈ લેવી બધાને ગમે. મોટાઈ લેવી બધાને ગમે. તમારા પ્રસંગમાં તમે જો કાકાને આગેવાન ન રાખો તો સેટિંગ ન હોય, પણ કાકાને કહેવાનું કે આ પ્રસંગ તમારો છે. કાકો તમારે ખાધા પીધા વિના ઊભો રહીએ. ખાધા
પીધા વગરનો ખડે પગે રહ્યા, પણ જો એને ન પૂછ્યું તો કાકા આગા વહી જાય, તો આગા વયા જાય. એટલે જગત સડ્યું છે અવળે ચાડે, ઝીણા થવાને બદલે મોટા થવાની ભાવના કરે છે. પણ સંતો એમ કહે છે કે હરિભજનથી સોટા હોય તે સૌથી મોટા થાય, ત્રણ તાપ ટળે અને જન્મ મરણના સંકટ સગળા. હરિભજનથી જે નાના હતા એ મોટા થયા, દાસી સૂતથી શું હીણપણું, સતા પુણ્ય પવિત્ર સારિત્ય ઘણું, થયા નારદ મન ગોવિંદતણું. નારદ દાસીના પુત્ર, પણ ભગવાનનું મન થઈને રહ્યા શેનાથી? ઈશ્વર ભજનથી. શેનાથી? ઈશ્વર ભજનથી. નાના હતા એ મોટા થયા શેનાથી? ઈશ્વર ભજનથી. રામ વધાર્યા સૌ વધે, બળ કરી વધે નહીં કોઈ, બળ કરીને રાજા રાવણ વૈધો તો જોવો એને પલમાં લંકા ખોઈ. જગત સેડ્યું છે અવળે ચાળે, ઝીણું થાવું. સોયમાં દોરો પરોવો હોય તો શેડો જરાક ઝીણો કરવો પડે. ઝીણો શેડો કરો તો હોયના નાકામાં દોરો પોરવાઈ જાય. એટલે ઝીણો ન થાય, જરાક થૂકવાળો આપણે કરી અને આમ વળ દઈ પછી હોયના નાકામાં પોરવે. પણ અમુક પ્લાસ્ટિકના દોરા હોય ને, વળ દો એમ આમ ઠાકી જાવ ને, વળ દઈ દઈને ઝીણો શેડો જ ન થાય, ઠાકી જાવ ને. એટલે પ્લાસ્ટિક માટે વાત નથી, આ તો હુતરાવ માટે વાત છે. સુતરાવ માટે, સાદા જેના જીવન છે, જેને નિર્મળતા છે, સંત પ્રતિ જેને પ્રેમ છે, શાસ્ત્રોના વચન જેને માન્ય છે, ઋષિ મુનિઓના વચન જેને માન્ય છે, આ બધા સુતરાવ કહેવાય. બાકી સંત વચન માન્ય નહીં, શાસ્ત્રો વચન માન્ય નહીં, વેદ વચન માન્ય નહીં, આ બધા પ્લાસ્ટિક છે. ઈ શેડા પોરવાય નહીં. આ તો નામરૂપી દોરામાં સુરતાનો દોર પોરવી લેવાની વાતું છે. પોરવાઈ જાય તો ભગવાનના ગળાનો ઈ પારોડિયો બની ગયો, આમ હારનો એક પારોડિયો બની ગયો, એ કોઈ દી રખડે નહીં. વીજળીને ચમકારે પાનભાઈ કે મોતી પોરવું, પણ કયો વીજળીનો ચમકાર, કયો દોરો ને ક્યાં પોરવવું. મનુષ્ય જીવન વીજળીના ચમકાર જેવું છે. આ વીજળીના ચમકારમાં મનરૂપી મોતીને સદગુરુ પરમાત્માના નામરૂપી દોરાની અંદર પોરવી લેવું છે. વીજળીના ચમકાર જેવા જીવનમાં મનરૂપી મોતીને પરમાત્માના નામરૂપી દોરામાં ગુરુગમ રૂપી સોયથી પોરવી લેવું છે. આ ભગવાન શંકરની રૂંઢમાળાનો પારોડિયો થઈ ગયો. આ રખડે નહીં, આનો રખડે. બીજ ખબર ન હોય કે જીબડ વીજળી ચમકાર કેમ મોતી પોરવું, એને માટે સમજણ લેવા સત્સંગની જરૂર છે બાપુ, જરૂર છે. આ રસ પ્રેમી જન હોય તે પાળે, પાણી આવે જેમ નીચે ઢાળે. પણ જગત બધું ચડ્યું છે અવળે ચાળે, અવળે ચાળે ચડ્યું છે. હરિરસ પીવો હોય તો નાના બનવું પડે, દાસ બનવું પડે, ઝીણા થવું પડે. જે જે હરિગુરુ સંતના ચરણના દાસ થયા એને પેટ ભરી ભરીને ઘૂંટડા હરિરસના પીધા. પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચું, ધીરા ધીરા દમ દમશું મને દર્શ બતાયા, આવે હું ભરું પવનના પેરા. એસા સદગુરુ સાહેબ અમારા અમને દેખાડ્યા આ ગગનના ડેરા. આ રસ દેવકી માતાને ઉદર ઉદય થયો, રસ પ્રગટો એ ગોકુળમાં ગયો. જે રસ વ્રજમાં જય જયકાર થયો. આપણે જેના દર્શન માટે ઝંખીએ છીએ, આ રસ જે પરમાત્માનું માતા દેવકીને પેટ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું, જેના દર્શન માટે લોકો ઝંખે, ઈ જેને પેટ જન્મ લે એની કમાઈ કેવડી છે, એની ભક્તિ કેવી છે. ભક્તિ વિના કાંઈ મળે? એની ભક્તિ કેવી છે, કેટલા ભાવથી આ રસ એને પીધો હોય છે. તઈ મારો નાથ ન્યા પ્રગટ થયો હોય તઈ થાય કે એમનેમ થાય? આ રસ દેવકીને ઉદર ઉદય થયો, મથુરામાં જન્મી અને ગોકુળની અંદર ગોપીઓનો એવો પ્રેમ હતો તો ભગવાન બાલ્ય વયથી જ ન્યા વયા ગયા. એક યોગ કેવો થયો ન્યા જવાનો.
તમારે ઘરે કોઈ મહેમાન આવે ને તો એક યોગ જ હોય. હો, હા, યોગ જ હોય. એમ 3 લોકનો નાથ બાપુ કાંઈ યોગ વગર મળે ખરા? હે, મળે? મળે? આપણા ઘરમાં ચોરી થાય એ યોગ જ હોય. કોઈ હારો યોગ, કોઈ પણ યોગ, એ યોગ. ગોપીઓના ભાવને લઈને ભગવાન ન્યા પધાર્યા. એનું દર્શન, એનો સંગ, લીલાનું પાન કરાયું. જે રસ વ્રજમાં જય જયકાર થયો. વ્રજ ભૂમિકા એટલે પ્રેમનો પ્રદેશ. પ્રેમના પ્રદેશને વ્રજ ભૂમિકા કહેવામાં. વ્રજ ભૂમિકા એટલે મનો પ્રદેશ ઉપરની ભૂમિકા. વ્રજભૂમિ એટલે મનો પ્રદેશની ઉપરની ભૂમિકા. જ્યાં પ્રેમ છે ત્યાં મનની કોઈ અસ્થિ જ નથી. નહીં. વિદુર પત્નીના હૃદયની અંદર પ્રેમ પ્રગટ્યો. ભગવાન પધાર્યા તો ગર્ભ નાખીને સાયલ ખવારી અને ભગવાન ખાઈ ગયા. નહોતું ભગવાનને મન કે નહોતું વિદુર પત્નીને મન. ઈ પ્રેમની ભૂમિકા, ઈ પ્રેમની. વિદુર આવ્યા, એક કેળું બાકી રહ્યું કે દેવી ગજબ કર્યો કે કાં હું ગરબ તો ફળીમાં નાખી દેશો ને સાયલ ભગવાનને ખવાય દેશો કે હે પ્રભુ માફ કરજો. હવે આ એક કેળું રહ્યું છે, ગરબ એકનો તો ખાવ કે હવે માતાજી મજા નહીં આવે. સાયલમાંથી હવે ગરબમાં નહીં આવે. એવો પ્રેમ હોય તો ભગવાન કે મને સાયલમાંય વાંધો નથી. એવો પ્રેમ હોય તો તાંદુલમાંય વાંધો નથી. એવો પ્રેમ હોય તો ખાટી બોયડીના બોરમાંય વાંધો નથી. આ તો તમારી જીભું હળક હળક થાય એટલે તમે કીધા કરો કાનાન મિશ્રી ભાવે ને કાનાન બધુંય ભાવે. આપણે જીભ હળો હળો થયા કરે. કાનાનું નામ ને રામાનું કામ. કાનાને બધું ભાવે. ખાધું કે ન ખાધું કયો? ભાજી બાફ્યા વગરની, બાફેલી વગેરે વગરની ખાઈ ગયો. શાસ્ત્રો સંમત વાત પડી છે. શાસ્ત્ર સંમત વાત પડી છે. એને તો તમારો પ્રેમ હોય તો તુલસીનું પાંદડું ઘણું છે. પ્રેમ હોય તો પ્રેમ. અને પ્રેમ નો હોય તો દુર્યોધનના સપન ભોગમાં હાથ લંબાયો હોય તો કયો? ના કયો? દુર્યોધનના સપન ભોગમાં હાથ લંબાયો હોય તો કયો? લંબાયો છે. પ્રેમી હૃદયના ભોગને જ એ ગ્રહણ કરે છે. તો ભાઈ, એટલે જ્યાં પ્રેમનો પ્રદેશ છે એ મનોપ્રદેશ ઉપરની ભૂમિકા છે. આવો જો પ્રેમ હોય તો તમે જ્યાં રહેતા હો અહીંયા વ્રજવાસી છો. જ્યાં રહેતા હોય. બાકી જ્યાં ભગવાને લીલા કરી વ્રજ ભૂમિકા એ પવિત્ર ભૂમિ કહેવાય. અહીંયા જવું જોઈએ, એનો મહિમા હોવો જોઈએ. પણ તમે અહીંયા જાત્રાએ જાઓ એટલે વ્રજવાસીનું ધ્યાન રાખવું પડે. નકર પણ આવો પ્રેમ હોય તો તમે બોટાદમાં રહેતા હોય તો અહીંયા વ્રજ ભૂમિકા છે. અહીંયા વ્રજ ભૂમિકા છે. વ્રજવાસી જ્યાં રહીને બનવું હોય ત્યાં બની શકાય છે. એના પ્રેમમાં જે મશહૂર બનીને રીએ એ જ્યાં રીએ ત્યાં વ્રજ ભૂમિકા છે. આ રસ વ્રજમાં જય જયકાર થયો. મહાપુરુષના ઘટની અંદર આવો પ્રેમ પ્રગટ્યો. એ મહાપુરુષના ઘટની અંદર આ પ્રેમ પ્રગટતા એ સંતો જ્યાં જાય ત્યાં જય જયકાર બોલે છે. આનંદ મંગળ વર્તાય છે. લોકોને પરમાત્માના સ્વરૂપની કંઈક ઝાંખી થાય છે. એ રસ વ્રજમાં જય જયકાર થયો. આ રસ વ્યાસના કુંવર સુખદેવે ભાખ્યો અને ઉત્તરા સૂત પરીક્ષિતે ચાખ્યો. વ્યાસના કુંવર સુખદેવજી મહારાજ બ્રહ્મનિષ્ઠ, જેને બાલ્ય વયથી વૈરાગ્ય થયો, એણે આ રસ પાખ્યો, અનુભવીને પાખ્યો. કે જે રસ પાન કરતા પરીક્ષિતને સાપ થયો તો 7 દિવસની અંદર તક્ષત કરડે, પણ 7 દિવસમાં એણે કામ કાઢી દીધું. કામ કાઢી દીધું. બહાલી આપી તારી પાસે 7 દિવસે હું મૂંઝાશ.
તારી પાસે હાથ દી છે. આ ભાવ હોય તો 7 મિનિટ ગણી છે. તારી પાસે તો 7 દિવસ છે. આ ભાવ, આ પ્રેમ, આ લગણી, આ ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળે તો 7 મિનિટ ગણી છે. 7 મિનિટ ગણી છે. આ તો બળ ભક્તિ પ્રેમની 100 વર્ષ કે જોગ, પળ ચૂકી ગયો પ્રેમની તો જોગ સર્વે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, કોટી જન્મના કરેલા કર્મ ઈજ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક પલ મનમાં. જોગ જગન તપ કર્યાથી અધિક પરમપદ પાઈ, કાળ ઝપાટો નો આવે એના ઉપર. આ તો અજર અમર પદ કહેવાય. એક ક્ષણવાર નામમાં ચિત્ત વિરામે તો એક જન્મના નહીં, શાસ્ત્રો એમ કે જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય. ક્ષણ બ્રહ્મ સ્મિતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. શાસ્ત્રો એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય તો સૂર્ય ઉગે અંધારો મટી જાય, એમ કરેલા કર્મ બળીને ભસ્મ થઈ જાય. શાસ્ત્રો એટલો એના નામનો પ્રતાપ છે, એવો મહિમા છે. એટલે સંતો કહે છે કે આ રસ પીઓ, બીજા રસ લેવા બંધ કરો. બીજા રસ લેવા બંધ કરો. મનુષ્ય જીવનમાં પીવા જેવો હોય તો આ રસ છે. પીવા જેવો હોય તો આ રસ છે. આ રસ વ્યાસના કુંવર સુખદેવે ભાખ્યો, ઉત્તરા સુત પરીક્ષિતે ચાખ્યો. આ રસને બ્રહ્મસુતાએ ઉરમાં ધરી રાખ્યો. માતા સરસ્વતીએ આ રસ પોતાના ઉરમાં કાયમને માટે રાખ્યો છે. અને સરસ્વતી દેવીના મુખમાંથી કાયમને માટે હરિરસ ટપક્યા જ કરે છે. હરિરસ ટપક્યા જ કરે છે. કોઈ પણ ના ઘટની અંદર જ્ઞાનની ધારા ચાલતી હોય, એ ધારા વહાવનાર દેવી સરસ્વતી છે. દેવી સરસ્વતી છે. જે સત્યપ્રિયને હિતકર વાણી અને સરસ્વતીની ઉપમા છે. એ વાણીને સરસ્વતીની બ્રહ્મધારાની ઉપમા છે. સરસ્વતીની વાણી બોલો વાહન કે મોર, એટલે સરસ્વતીની મીઠાઈ સહજ મોરના ટોંકા જેવી છે. ગમે એને ગળક વાલી લાગે બાપુ, ગમે એને ગળક વાલી લાગે. આ દેશનો હોય તોય ભલે, પરદેશનો હોય તોય ભલે, એને મોરની ગળક વાલી લાગે. કાગડા એ કોઈને સેટિંગ આવ્યું હોય તો કયો આવ્યો, નકર ઈ કોઈનું બિચારો લઈ લેતો નથી, મોર કોઈને દઈ દેતો નથી. પણ તુલસી મીઠા વચન છે ઉપજે સુખ ઓર, ઓહી વસીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠી વાણી તુલસીદાસ કે વશીકરણ મંત્ર છે. વશીકરણ મંત્ર છે મીઠી વાણી. 25,000 50,000 લાખ વાણાની સભા બેઠી હોય, પણ આ વશીકરણ મંત્ર છે. મીઠી વાણી વશીકરણ મંત્ર છે. તજીએ વસન કઠોર. ને જે વાણી સત્ય છે, એટલે કેવળ સત્યમાં કોઈ ભેગ નહીં. પ્રિય એટલે વાલી લાગે, અને આપણા હિતની છે. આપણા હિતની છે. આ રસ બ્રહ્મસુતાએ ઉરમાં ધરી રાખ્યો. સરસ્વતી દેવીએ કાયમને માટે આ રસ ઉરમાં ધરી રાખ્યો છે. ને કાયમને માટે હરિના ગુણ દેવી સરસ્વતી ગાય છે. આ રસ પ્રહલાદે પીધો. ભક્ત પ્રહલાદે આ રસ પીધો, અને એની એટલી મીઠાઈ છે એને આવી. કર્ણા કુંભાર અને શ્રીબાઈના સમાગમથી આ રસ પીધો, એટલો એને જીવનમાં આનંદ આવ્યો. એનો બાપ હિરણ્યકશિપુ, જેને બ્રહ્માને પ્રસન્ન કરીને ઉદયથી અસ્ત સુધીનું રાજ મેળવ્યું હતું, એ રાજ પ્રહલાદને દેવા તૈયાર હતો હિરણ્યકશિપુ. પણ કે જો વિષ્ણુની ભક્તિ ન કર તો પ્રહલાદે સાફ શબ્દોમાં કહી દીધું કે નામ નારાયણનું નહીં છોડું, ભલે થઈ જાય તનનો નાશ. આ તો શીશને હાટે હાટવું, એમ ગુણ ગાય છે શીલદાસ. સમરણ તારું નહીં છોડું રે, મારો નાથ ગયો છે મને નિર્ભય કરી.
પ્રહલાદ કે પિતાજી, લોહીથી ખરડાયેલ રાજને મારે શું કરવું છે? હું તો આત્મરાજને પામ્યો છું. હું તો આત્મરાજને પામ્યો છું. ઈ સંત સેવાથી સુકરિત વાદે સફળ થાય કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજે તો આવે ઈંડુ રાજ જોને. આત્મરાજ પ્રાપ્ત થાય અને આત્મ અનુભવના સુખ જેવું કોઈ સુખ નથી. રામાયણ વાંચતા ઉત્તરકાંડમાં વયા જાઓ, ત્યાં તુલસીદાસે કીધું છે, સોહમ અસ્મી ઇતિવ્રતિ અખંડા દીપ શિખાસો પરમ પ્રચંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવો ભવ મૂળ ભેદ ભ્રવનાશા. સોહમ અસ્મી, આવું નિરંતર ચિંતવન થાય, એવી વૃત્તિ અખંડ થાય. એ આત્મ અનુભવના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. અને આ ચિંતવનથી પ્રબળ વિદ્યાનું પરિવાર તુલસીદાસ કે જંગલમાં સિંહની ત્રાડ પડે ને હાથી માથે પૂછડા લઈને ભાગે એમ વયું જાય. પ્રબળ અવિદ્યા કર પરિવારા, મોહ માયા આદિ મીઠા અપારા, તબ સોઈ બુદ્ધિ પાય ઉજિયારા, ઉર ગ્રંથિ નિર્વારા, સોરન ગ્રંથિ પાવે સોઈ તો જીવ કૃતાર્થ હોય. એવું બીજું કોઈ સુખ નથી. આ રસ પ્રહલાદે પીધો કે ઉદયથી અસ્ત સુધીના રાજને ઠોકરે મારી દીધું કે મારે ઈ નથી જોતું, મારે નથી જોતું. એટલી કસોટી કરી સદાય નામ ન છોડ્યું તો ભગવાને એના માટે નરસિંહ રૂપ ધારણ કરવું પડ્યું. એનો ઉદ્ધાર કર્યો. હોળીમાં હોમી દીધો. હમણાં 3-4 દી પછી આપણે તાપશું ભાઈ, આપણે તાપશું. બધા તાપી લે, પણ આ પ્રહલાદનો ઉગારો કેમ થયો એ કોઈ નહીં વિચારે. એ કોઈ નહીં વિચારે. આ નહીં વિચારે તો હોળી એની ફઈએ હોળિકાએ બાળ્યો હતો એટલે આ કરી હોળી. સમજે તો કામ સફળ થઈ જાય એવું છે, જીવન ધન્ય બની જાય એવું છે. આ રસ પ્રહલાદે પીધો. આ રસ રામે વાનરને દીધો. ભગવાનની અયોધ્યા નગરીની અંદર ધોબી કોરો રહી ગયો અને વાંદરાય પી લીધો. ધોબી કોરો રહી ગયો. એટલે વાનર એટલે આ કાંઈ ઝાડવા માથે કૂદમ કૂદ કરે એ નહીં હો. ભીલ જ્ઞાતિની અંદર અત્યારે વાનર અને રીસ અટક છે હજી. રીસ અટકના અને વાનર અટકના ભીલ જ્ઞાતિના મનુષ્યો જંગલમાં રહેનારા પણ ભગવાનને ઓળખી ગયા, ચરણના દાસ બની ગયા. તો આ રસ ભગવાન રામચંદ્રજી એને પાયો ને જંગલમાં રહેનારા માણસ દેવગતિને પામ્યા. જંગલમાં રહેનારા માણસ દેવગતિને પામ્યા. જે પ્રહલાદે પીધો એ જ રસ રામે વાનરને દીધો. એને તો ગમે એને રસ પાવો છે, પણ કોક પીવા કોક તૈયાર થાવો જોઈએ. અમુકને નાળે ચડાવીને પાવતો ન પી. કે કેટલાય બળદને ને અમુક વાસરુને એવી ટેવ હોય, પછી અમુક દવા નાળે ચડાવે ને, નાળમાં ચડાવીને ઊંસું મોઢું રાખીને આમ પાય. પણ એ એટલા હોશિયાર હોય પશુ હોવા છતાંય નાળ ઠલવાઈ જાય તો એ ગળે નો ઉતારે, એમને ભરી રાખે. આપણે નાળ લઈ લ્યો ને હેઠું મોટું કરો ને ભાગ દે. એમ સંતો ઘણું સમજાવવા મહેનત કરે, નાળે સડાવીને આ રસ પાય. પણ સત્સંગ સભામાંથી બહાર નીકળે કે એ તો વાતો કર્યા કરે. એ કાઢ્યો એને જ વાતો કરવી છે, આવડી ગયું કાઢ ને. તો સંતોના શબ્દની જેને શોટ લાગે ને, ગળે ઉતરે ને, એની વાતો છે, એની વાતો છે. આ રસ પ્રહલાદે પીધો, આ રસ રામે વાનરને દીધો. આ રસ વ્રજ વનિતાએ વેચી લીધો. વ્રજની ગોપીઓએ આ રસને વેચી લીધો.
બધી ગોપીઓ વ્રજવનિતાઓ ભગવાનના સ્વરૂપની અંદર તદાકાર થઈ ગઈ, તો ત્યારે ભગવાનની હાયરો હાયર એના ગુણ ગવાય છે. ભગવાનની આરો હાયર ગુણ ગવાય છે ગોપીઓના. અને એના જીવનમાંથી કંઈક પ્રેરણા લેવાય છે. એના જીવનમાંથી કંઈક પ્રેરણા લેવાય છે. ગોપી એટલે બેનો ખરા, પણ ભાઈઓ પણ ગોપી બનવું હોય તો બની શકે. નરસિંહ મહેતા ગોપી છે, ધ્રુવ ગોપી છે, પ્રહલાદ ગોપી છે, બધા સંતો ગોપી છે. ગો નામ ઇન્દ્રિયો અને પી નામ પીવું. પોતાની ઇન્દ્રિયોને પરમાત્માના સ્વરૂપનું પાન કરાવે, આને કહેવાય ગો પી. ઇન્દ્રિયોથી પરમાત્માના સ્વરૂપનું પાન કરે ગો. આપણે પણ ગોપી બની શકીએ બનવું હોય તો, પણ ગોપી કોઈ બનતા નથી, ગોપી કરે. અને ગોટાળો કર્યો, મોટો ગોટાળો કર્યો કઈ છે ને આપણે. બને તો કાંઈક વાત બીજી બની જાય. સંતો બન્યા તો નહીં તે નેડો નહીં તોય આપને વાલા લાગે છે કે નથી લાગતા? નથી નહીં. તમે જુનાગઢમાં એન્ટ્રી કરો એટલે નરસિંહ મહેતો તમારા મગજમાં આવી જ જાય. ન આવે? ન આવે? આવી જાય. અને આપણે એમ કહીએ જુનાગઢ નરસિંહ મહેતાનું. હવે આણે વેરોય ક્યાં હરખો ભર્યો હતો? યાદી આવે. નહીં તે નેડો નહીં તોય સંતો આપને વાલા લાગે, પ્રિય લાગે. કારણ કે એનું આખું જીવન માનવ સમાજના કલ્યાણ માટે વ્યતીત થયું હોય. સમજાય છે? સંતોનું આખું જીવન માનવ સમાજના કલ્યાણ માટે વ્યતીત થયું હોય. સંતો, દરેક સંતોએ માનવ સમાજને સુખી બનાવવા માટેના જ પ્રયાસો કર્યા છે. જે આપણા ઋષિ મુનિઓ, જે આપણા સંતો, એણે જે માનવ સમાજને માટે સંસ્કૃતિની સ્થાપના કરી, માનવ જીવન માટે સુખી જીવન નીચાવી છે. તમારે સવાર ઉઠીને તમારા મા બાપને પગે લાગવું આપણા ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે. સુખી જીવનની ચાવી છે. જે મા બાપની સેવા કરે, એનો આશીર્વાદ લઈ લે, એને રાજી રાખે, એને પિતૃ દોષ નડે નહીં. પિતૃ ઋણમાંથી છૂટવું હોય તો મા બાપની સેવા. પિતૃ ઋણ જો નો સેવા કરી તો પછી ટોલ ટેક્સ ભરવો પડશે. કે શું છે? પિતૃ નડે. પછી ભાદરવી આમાં આવી નથી ને હાંડો લઈને ઉપડ્યા નથી. એટલે માગ્યું તેથી જ પાયું નહીં. માગ્યું તેથી હારા મોઢે બોલાવ્યા ને, માગ્યું તે પાયું નહીં. પછી તો પિન્ટુ ને બધાય બાપાને પાઈ આવે. હવે હું બાપા પીએ, અને એ વરહમાં એકવાર પાવ, પછી બાપાનું શું થાય? વરહમાં એકવાર પાવ, પછી તમે વરહમાં એકવાર જ પાણી પીઓ છો એમ ને? તમે એકવાર પાણી પીઓ કે ઘડીએ ને ઘડીએ? ડોક્ટરે કે પીતા જાયજો ગરમીનું, અને આને વરહમાં એકવાર. એમ કહેવાય કે રણમાં હાંડિયા હાલે, ત્યાં જટ પાણી ન મળે. હાંડિયાને 15 દી પાણી ન મળે ને તો હાલે. પાણીની કોથળી મોટી હોય તો આની કોથળી કેવી છે? વરહદી હાલે. આ તો ઋષિ મુનિઓએ ઠપકા આપ્યા છે કે જીવતા નથી પાયું ને હવે ટોલ ટેક્સ ભરો. હવે ભરો. જીવતા જેને મા બાપને રાજી કર્યા, એને પિતૃ દોષ કોઈ દી નડે નહીં. મા બાપ જીવતા હોય તો સેવી લેજો, એનો આશીર્વાદ લઈ લેજો. અને એ એમ કે છોકરાઓ સુખી થાવ, ભગવાન તમારું ઓભરે ભરી દે, ભગવાન તમારું સારું કરશે, એટલું એના મોઢાથી બોલી જાય. પછી તમને પિતૃ દોષ નડે નહીં. નડે તો મને પૂછવા આવજો. ન નડે. પણ આ નથી કરતા ને ન્યા વાંધો છે. ન્યા વાંધો છે.
ઋષિ ઋણમાંથી છૂટવું હોય તો આપણા માટે ગ્રંથો લખ્યા છે, એનું અધ્યયન કરો અને એ પ્રમાણે જીવન જીવો તો તમે ઋષિ ઋણમાંથી છૂટો. ઋષિ મુનિઓનો આપણા પર ઋણ છે. આપણા હાટું વેદ લખ્યા, આપણા હાટું શાસ્ત્રો લખ્યા, આપણા માટે ધર્મ ગ્રંથો લખ્યા. ઋણ છે આપણા ઉપર. અધ્યયન કરીએ અને એમાંથી કંઈક સાર ગ્રહણ કરીએ તો એના ઋણમાંથી છૂટીએ. દેવ ઋણ. 5 તત્વોમાંથી આપણો દેહ બંધાણો છે. પૃથ્વી, આકાશ, અગ્નિ, જળ, વાયુ. એ 5 દેવનો આપણા પર ઋણ છે. હવે એના ઋણમાંથી છૂટવું હોય તો કે 5 તત્વોમાંથી આ દેહ બંધાણો, કોઈના મોઢામાં નાખો એટલે 5 દેવની પૂજા થઈ ગઈ, 5 દેવ તૃપ્ત થયા. તો એના ઋણમાંથી છૂટવું હોય તો કોઈને ખવડાવો. પિતૃ ઋણમાંથી છૂટવું હોય તો મા બાપની સેવા કરો. અને ઋષિ ઋણમાંથી છૂટવું હોય તો ધર્મ ગ્રંથોનું અધ્યયન કરો. અધ્યયન કરીને એમાં આજ્ઞાઓ આપી હોય એ પાળો. બસ બસ. તો ભાઈ, મહાપુરુષો સંતો એના જીવન માનવ સમાજને માટે જ વ્યતીત થયા. એટલે સંતો સર્વને પ્યારા લાગે છે. તો ગોપીઓ, ભક્તજનો, સંતજનો એ આ રસને વેચી લીધો છે, સમજી લીધો છે, પી લીધો છે. આ રસ પીને તો મીરા મસ્ત બની, જેને મળ્યા ગિરધર ધણી. આ રસ કર્મ સંજોગે કુબજા પામી. આ રસ પીને મીરા મસ્ત બની ગઈ. બસ મેરે તો गिरधर गोपाल दूसरा न कोई. ઈશ્વર નામ સ્મરણ, સાધુ પુરુષોનો સંગ, આ સિવાય કઈ નહીં. રાત ને દી, રાત ને દી. રાણો ઘણું કે તને આ દઉં પણ સાધુડાનો સંગ છોડ, આ તંબુરો બંધ કર. મીરા કે મારું ઈ જીવન છે. પણ લોકો તને ગાંડી કહે છે, ભાન વગરની કહે છે, અકલ વગરની કહે છે. રાજની રાણી આવી થોડી હોય? ઓજલ પરજમાં સમજે નહીં કે લોકો ભલે ને ગાંડી કહે, પણ મને તો એ ગાંડપણમાં એટલો મીરા કે લાભ થયો છે, ગાંડપણમાં એટલો લાભ થયો છે કે એ રાણા તમને હું કહું. ઘેલા અમે ભલે બન્યા રે, અમને ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. ઘેલા ભલે બન્યા રે, ઘેલા ભલે બન્યા રે, અમને ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. મોરે તો અમે કાંઈ નો જાણતા, મન માયામાં બાંધ્યું, મન માયામાં બાંધ્યું. મોરે તો અમે કાંઈ નો જાણતા, મન માયામાં બાંધ્યો, મન માયામાં બાંધ્યો. ભવસાગરમાં ભૂલા પડ્યા ત્યાં, માર્ગે મળી ગયા સાધો યમને, ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. ભવસાગરમાં ભૂલા પડ્યા તા, માર્ગે મળી ગયા સાધુ યમને,
ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. ઘેલાય મેં ભલે બન્યા રે, ઘેલા ભલે બન્યા રે, અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા જાણીને તમે અળગા રેજો, ઘેલા ઘેલાના કામ કરશે, ઘેલા ઘેલાના કામ કરશે. ઘેલા જાણીને તમે અળગા રેજો, ઘેલા ઘેલાના કામ કરશે, ઘેલા ઘેલાના કામ કરશે. સાંભળવામાં જેને કષ્ટ પડે છે, એ જન ક્યાંથી તરસે, અમને ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. સાંભળવામાં જેને કષ્ટ પડે છે, એ જન ક્યાંથી તરસે, અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા ભલે બન્યા રે, ઘેલા ભલે બન્યા રે, ઘેલામાં રંગ લાજો. ઘેલાની ગતિ કોઈ ઘેલા જાણે, દુરીજનિયા શું જાણે, દુરીજનિયા શું જાણે. ઘેલાની ગતિ રે ઘેલા જાણે, ઓલા દુરીજનિયા શું જાણે, દુરીજનિયા શું જાણે. જે રસ દેવીને દેવતાને દુર્લભ, એ રસ ઘેલા માણે, અમને ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. જે રસ દેવીને દેવતાને દુર્લભ, એ રસ ઘેલા માણે, અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા ભલે બન્યા રે, ઘેલા ભલે બન્યા રે, ઘેલામાં રંગ લાજો. ઘેલા મટીને ડાયાનો થાય, સંતના ચરણે સીધ્યા, સંતના ચરણે સીધ્યા. ઘેલા મટીને ભાઈ ડાયાનો થાય, સંતના ચરણે સીધ્યા, સંતના ચરણે સીધ્યા. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા,
મારા સર્વે કાજ સીધ્યા અમને ઘેલામાં રંગ લાજો. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા, મારા સર્વે કાજ સીધ્યા અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા ભલે બન્યા રે, ઘેલા ભલે બન્યા રે, ઘેલામાં રંગ લાજો, ઘેલામાં રંગ લાજો. મીરા રાણાને કે ભલે ને લોકો અમને ઘેલા કે ગાંડા કે, પણ આવા ઘેલા બન્યાને તઈ આ ભક્તિનો રંગ લાગ્યો. ઘેલા અમે ભલે બન્યા રે, અમને ઘેલામાં રંગ લાગ્યો. મોરે તો અમે કાંઈ નહોતા જાણતા, અમે જગતમાં ડાયા થઈને જ ફરતા હતા. અમે ડાયા થઈને જ ફરતા હતા અને અમારી જાતને અમે ડાય માનતા હતા, સમજણી માનતા હતા. પણ મોરે અમે કાંઈ ન જાણતા, મન માયામાં બાંધ્યું, માયામાં મન અમારું બંધાણું હતું. પણ મારી કોઈ પૂર્વજન્મની કમાઈ અને એ કમાઈને લઈને ભવસાગરમાં ભૂલા પડ્યા હતા. એક માર્ગે મળી ગયા સાધુ. ભવસાગરની ભૂલવણીમાં અમે ભૂલા પડ્યા હતા. પણ થોડીક મારી કાંઈ પૂર્વજન્મની કમાઈ એને લઈને બાલ્ય વયથી મને કૃષ્ણ ભક્તિ વાલી લાગતી હતી. અને આ માર્ગે હાલતા રસ્તામાં જેને પરમાત્માના નામની સાઈધ આવી હતી એવા સાધુ મળી ગયા. કેવા? પરમાત્માના નામની સાધ જેને આવી હતી એવા સાધુ મળી ગયા. સાધુ કેને કહેવાય? સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ દાસ લાભુ લક્ષને પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. જેને નામની સાધના સફળ કરી છે તે સાધુ પુરુષ એવા રોહિદાસ બાપા એક મને ગુરુ મળી ગયા. જે ભક્તિને માર્ગે હાલે એને ગુરુ મળવા જોઈએ, મળવા જોઈએ, મળવા જોઈએ. આકાશમાં ચંદ્ર ખીલે એટલે સમુદ્રમાં ભરતી આવવી જોઈએ. વરસાદ ગાજે એટલે મોરને ટંકવું પડે. કમળમાં પુષ્પ ખીલે એટલે ભમરાને આવવું પડે. એમ દુનિયામાં કોઈ એવો મુમુક્ષ નથી કે જેને મુમુક્ષતા ઈશ્વર પ્રાપ્તિની ઝંખના જાગી હોય અને ગુરુ ન મળ્યા હોય એવો કોઈ નથી. સાચી જિજ્ઞાસા હોય એને હાસા ગુરુ મળવાય જોઈએ. જિજ્ઞાસા સાચી હોય તો હાસા ગુરુ મળે. અને કાંઈક પ્રલોભન હોય ને તો ભાઠું ભટકાઈ જાય. પ્રલોભન હોય તો ભાઠું ભટકાઈ જાય. મોક્ષ બને એને ગુરુ મળે છે. મીરામાં મુમુક્ષતા હતી. પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા એને મુમુક્ષ અવસ્થા કહેવામાં આવે છે. ઈશ્વર પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા આને મુમુક્ષતા કહેવામાં આવે છે. આ મુમુક્ષતા જેનામાં પ્રગટે એને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળવા જોઈએ, મળવા જોઈએ. ઈશ્વરનો ન્યાય જ છે. ઈશ્વરનો ન્યાય છે. જંગલમાં રહેતી સબરીને મુમુક્ષતા પ્રગટી તો માતંગ ઋષિ જેવા ગુરુ મળ્યા અને નિર્ગુણ અને સગુણ બે રામની ઓળખાણ થઈ ગઈ. બાપુ મુમુક્ષતા એટલે મીરા કે મોરે અમે કાંઈ નહોતા જાણતા, મન માયામાં બાંધ્યું, ભવસાગરમાં ભૂલા પડ્યા હતા. ત્યાં એક માર્ગમાં મળી ગયા સાધુ. ઘેલા અમે ભલે બન્યા રે, અમને તો ઘેલામાં
રંગ લાવી દો. દુનિયા ભલે ને ગાંડા કહે, ભાન વગરના કહે, અકલ વગરના કહે, આપણે જેનું ભજન કરીએ છીએ એ આપને હારા કે ભયો ભયો. દુનિયા ભલે ને કે, પણ આપણે કથા હોય, સત્સંગ હોય, અહીંયા તાલીઓ પાડીને ગાતા હોય, બોલે એને બોલવા દઈ, આપણે રામ ભજન માં રહી, એ કથા પૂરતું જ. બાકી આપણી ઘીરે હોય ને વાહે કોઈ આપણી વાત કરતું હોય તો વાહીલી બારી ખોલીને કે અમે જેવી ના હોય એવી ના હો. કાલ ગાતા હતા ને, બોલે ને બોલવા દઈ, તમે તમારું કામ કરો ને, હેલું નથી. સંતોને જગતે બગડી ગયા કીધા, ઢળી ગયા કીધા, વટલી ગયા કીધા, ભ્રષ્ટ થયેલા કીધા. એના સામું સંતોએ ન જોયું કે આપણે જેને ભજીએ શું કહે છે. નરસિંહ મહેતા કે એવા રે અમે એવા, તમે કહો તો તેવા, ભક્તિ કરતા ભ્રષ્ટ કહેવો તો કરશું દામોદરની સેવા. અમારે તેની આરે નાતો છે. તમારે જે કેવું હોય કયો, તમારે જે કેવું હોય કયો. જેનું મન જે સાથે બંધાયું, પેલું હતું મન રાતું, હવે એ જ મન થયું છે હરિરસ માતું, ઘેર ઘેર ઈંડે છે ગાતું. અને નરસિંહ મહેતો એની નાતને કે 750 ખોયડું નાગરનું, એમાં કોઈ જુવાનો સળ કરે, કપટ કરે, દગો કરે, પ્રપંચ કરે, જુગાર રમે, મદિરા પાન કરે, એ કોઈ ખરાબ નહીં. નરસિંહ મહેતો કે હું ભગવાનનું ભજન કરું એ ખરાબ. સગળા સાથમાં હું એક ભૂંડો, તો જાઓ ભૂંડા થઈને ભૂંડો. તમારે મન માને એ કહેજો, પણ નેહ લાગ્યો છે. તમારે મન માને એ કયો, બાકી નેડો મારા નાથનો લાગ્યો એ લાગ્યો. તમારે મન માને એ કહેજો. નરસિંહ મહેતાએ મર્મ ભાષામાં કહી દીધું કે થાય કરી લેજો. નેહ લાગ્યો છે ઊંડો, ઘેલા ભલે બન્યા રે, અમને તો આવા ઘેલામાં રંગ લાવી દો. ભવસાગરમાં ભૂલા પીડ્યા, ત્યાં એક માર્ગે મળી ગયા સાધુ. ઘેલા ભલે બન્યા રે, અમને ઘેલામાં રંગ લાવી દો. ઘેલાની ગતિ, ઘેલા જાણી તમે અળગા રહેજો. મીરા કે અમને ઘેલા ગણતા હોય તમ તાર અમારા ધાગાર્યો, પણ ઘેલા ઘેલાના કામ કરશે. આપણે ઘેલો કાન કહીએ છીએ, શું કહીએ છીએ? ઘેલો કાન. ઘેલાનો કાન છે, સમજાય છે ને? ડાયાનો. તમે લખી નાખો ઘેલો કાન, પણ હું ઘેલાનો કાન છે, ડાયાનો. ડાયાનો નથી, ઘેલાનો છે. એના નામમાં ઘેલા બન્યા ને એનો ઈ છે. એના નામમાં ઘેલા બન્યા એનો ઈ છે. ઘેલા ઘેલાના કામ કરશે. નરસિંહ મહેતાને એના વ્યવહારનું કામ એ કોઈ જો નાતીલાય કર્યો હોય તો કયો? ઘેલાએ કર્યું. ઘેલાએ કર્યું. દીકરીનું મામેરું પૂર્યું, છોકરાની જાન જોડી, પિતાજીનું શ્રાદ્ધ સરાયું, સભા દેખતા પાણી પાયું, ડોકમાં હાર નાખ્યો. આ કામ ઘેલાએ જ કર્યું. કોણે કર્યું? કોણે કર્યું? 52 કામ આવા એના કર્યા. 52 કામ. અને જુનાગઢની બજારમાં આયલો આવે ને કોઈ ભેગે ન લાગે. બોલો, નરસિંહ મહેતા સિવાય કોઈ નહીં. નરસિંહ મહેતા સિવાય કોઈ નહીં. કારણ કે એ દ્રષ્ટિ હોય તો ઓળખાય ને, તો ઓળખાય ને. એ દ્રષ્ટિ વગર ઓળખાય? આની પાસે દ્રષ્ટિ હતી, ગમે રૂપ લઈને આવે આ ઓળખી જાય કે ઈ જ છે. ખેલ કરનારા, ભવાઈ કરનારા વ્યાસ હોય, એમાં જે વ્યાસની જે વ્યાસથી તમને વધારે ઓળખાણ હોય એ ગમી વેહ પહેરે તો તમને ખબર પડે કે આ ગલ્યો છે. સ્ત્રીનો વેહ પહેરે તમને ખબર હોય કે આ ગલ્યો છે. એમ નરસિંહ મહેતા ગમે વેહ લઈને ભગવાન આવે, નરસિંહ મહેતાને ખબર પડે કે આ ઈ સ્ત્રીનું રૂપ લઈને આવ્યો તો કે તું જ છો, તું જ છો. ઓળખાણ હોય ને ભાઈ, ઓળખાણ હોય, એનો શેરો પારખતા હોય, એનો ભગવાનના રૂપને પારખ હોય. નાની માન ઘર નથી, ભજન કરે એને ઈ રૂપ પારખી શકે. એને ભજન કર્યું હતું, એને ભજન કર્યું હતું એટલે ગમે રૂપે આવે તો ઓળખી જાય. ગમે રૂપે આવ્યો,
મામેરું પૂર્વ આવ્યો ત્યાં કાંઈ સંઘસક્ર ગદા પદ્મ ધારણ કરી નહોતો આવ્યો, શેઠ થઈને આવ્યો હતો. મને ખબર પડી ઈ જ, હા ઈ જ, ઘેલા જાણીને અળગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે, પણ સાંભળવામાં જેને કષ્ટ પડે એ જન ક્યાંથી તરશે? જેને આ ભગવાનના નામ સાંભળવા ગમતા નથી, સત્સંગ ગમતો નથી, હરિકથા ગમતી નથી, શું કરો? એ ખબર ન હોય એને કથા એટલે હું, પણ સત્સંગ એટલે હું. કારણ કે પૂર્વ જન્મનું કાંઈક પાપ આડું ફરતું હોય, કોણ જાણે. ગામમાં ચોરે કથા હાલે, એક ભાવો ટકટકીયો હવારથી હાંજ સુધી ટકટક ટકટક કર્યા જ કરે, ઓસરીને કોરે ખાટલો રાખે, જોલું કૂતરું તગાઈ, હજી બેન પાડો બાંધ્યો નથી. વાડીએ કોઈ ગુડાણા કે ન ગુડાણા, સાલું ને સાલું હવારથી હાંજ સુધી. વહુ કંટાળ્યું, પછી લાજમાં, અને અમુક જ્ઞાતિમાં લાજમાં બોલવાની છૂટ છે, લાજ કાઢવા પૂરતી હોય, બોલવાની છૂટ અહીં સુધી કાઢી હોય, પણ બાંધવાનું થાય તે આમ છેડો રાખીને કે કીનો ત્રણ પેઢીની વહુ લાજમાં બોલે મોટે મોટેથી કે કેવી ગામને સોરે કથા હાલે છે, આખું ગામ હરિરસ પીવા જાય, આપણા બાબાની કઠણાઈ ઓસરીને કોર નો સાંડે, કોકદી જાય જ ખબર પડે કે હરિરસ કેટલો મીઠો. અમથા માણા જાતા છે ટેમ્પા બાંધીને, પણ આ ભાભો ઓસરીને કોર સાંડે નહીં. 2-3 દી સુધી વહુ એ ચાલુ જ રાખ્યું. બાબો કે માર્યો હાર્યો નહીં, કથો સાંડે આજ જાઓ. આળસો ને પ્રમાદી માણા હવની વાહે લાકડીને ટેકો લઈને ઠક 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 કરતા ચોરે ગયા. ચોરો અકડા ઠટ ક્યાંય બેહવાની જગ્યા નહીં, પણ સોરાનું પગથિયું ખાલી. બાબો ઓસરી સોરાના પગથિયે બેહી ગયા, પણ આમ સેટિંગ આવી ગયું, ખુરશી જેવું થઈ ગયું, પેલા પગથિયાને ટેકો મળી ગયો, ટેકે પગથિયે બેહી ગયા. બાબો કથા શું કહેવાય જિંદગીમાં ખબર જ નહોતી. ગમે એવા શબ્દો વપરાય, પણ આને જ કાંઈ અસર થાય એમ નહોતી. ને કથા હોય, સત્સંગ હોય, અહીંયા આમ નીરવ શાંતિ હોય, આમ નીરવ શાંતિ હોય. ને કથાનો પ્રભાવ છે કે આપને મનના બધા કલ્પનાના ઘાટ મટાડી દે. એટલે ઘણા એમ કે સત્સંગમાં નિંદર આવે, પણ નિંદર આવવાનું કારણ શાંતિ થઈ ગઈ હોય. હું તો કહું કથામાં ફૂઈ જાય તોય બલિહારી, આવ્યો જ ખરો, ઈ નહીં સાંભળે માયલો સાંભળશે. એટલે બાબાને નીંદર આવી ગઈ, ઝોલું આવી ગયું. મોટી ઉંમર, બોખું મોઢું, નીંદર આવીને મોઢું ઉગાડું રહી ગયું. આવડો કાળિયો કૂતરો નીકળ્યો, એને તો ટેવ આમ અધેર પેશાબ કરે. બાબાના મોઢાનું નિશાન લીધું, શેડ મારતો ગયો, નોયો ગયો, અને બાબો જાય ગયો. હું 3 દી થયા મંડાણ્યું તું, જાઓ બાપા હરિરસ મીઠો, હરિરસ મીઠો. આ એનો ડોહો ખારો હું જોહાણો, ધુઆ ફુઆ બાબો ને ઘીરે લાકડી ને ધ્રુજે આમ. લાવા પાણી કળશો, 3 દી થયા કહેતી તો હરિરસ મીઠો, હરિરસ મીઠો. તમારો ડોહો ખારો હું જોહાણો, મારું મોઢું પકડી ગયું. હવે આને કેટલાય જન્મ જાય તો મીઠો થાય થાય થાય. મીરાની વાત હાવ સાચી નથી. હે ભાઈ, મીરાની વાત હાવ સાચી નથી કે સાંભળવામાં જેને કષ્ટ પડે ઈ જન બિચારા એ હાલો બાપા સત્સંગમાં મજા આવશે, બેહાય છે ન આવીએ. કોકને નડવું, અમે અહીં બેઠા છે તમે જાઓ કે પણ બાપા મોટર છે અહીંયા ટેકે બેહાર છું. ના, ભગવાન તો અમને વાલા હોય, પણ હવે ક્યાંય કોઈ નડવા ન જવાય, ન જવાય.
અને ઠાક લાગે, હવે અમારું શરીર કામ કરે તે આવી 5 દીકડે છોકરો કે બાપા આપણા ભાઈના દીકરાના લગ્ન છે અને આગ્રહ કરે જાનમાં આવ્યું જોહે. હા ના આવે કે પણ બાપા મોટર નથી, ટ્રેક્ટર છે, રોદામાં કેમ થાય બોડામાં બે તો એ કયો ને ગમતું નથી એમ ચોખ્ખી વાત કરો. સાંભળતા જેને કષ્ટ પડે ઈ જન ક્યાંથી. હરિનામ મેં આલસુ ભોજન મેં હોશિયાર, તુલસી એવા જનને હોજો વારંવાર. ધિકાર જોજે પડ જાય છે લઈ લે રૂડો, લાવ આવો અવસર વીતી જાહે પછી મનુષ્ય દેહ સિવાય ક્યાંય આવો નહીં આવે. દાવ પછી ક્યાંય આવારો નથી વાલા. માટે સંતોની કાંઈક શિખામણ બાપા માનીએ, હૃદયમાં ઉતારીએ. સાંભળવામાં કષ્ટ પડે એ જન ક્યાંથી તરસે, ઘેલાની ગતિ ઘેલા જાણે. પ્રેમી ભક્તોની સ્થિતિને ઘેલા પરમાત્મા જાણે, બીજો કોઈ જાણી ન શકે. મીરા નરસિંહ પ્રેમિકો જગત શું ગંધ પીછાને, પીછાને પ્રેમિકો પ્રેમી સુગંધ में એ જ लिपटावे. આવે આફત જગતો છે બને જો પ્રેમ દીવાના, દિશે બે ડોળ જગ આંખે ગ્રહે જો પ્રેમ કા બાના. પ્રેમનું ગાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે, પણ પરમાત્મા ઘેલા એ એના પ્રેમની સ્થિતિને જાણે છે. સબરીના પ્રેમની સ્થિતિ જાણી એટલે ત્રણલોકના નાથે એના ચાખેલા બોર ખાઈ લીધા. લક્ષ્મણજીને કીધું ભગવાન રામચંદ્રજી એક જરા આરોગો, બહુ મીઠાઈ છે. ભગવાને શું કીધું કે ઓહી ફલ અમ કબુહન ખાયે નહીં વૈકુંઠ અમારે. મારા સ્વર્ગ વૈકુંઠમાં સબરી આ કંદમૂળ આ ફળનો સ્વાદ મેં લીધો નથી. સબરી કે હું કામ બિરદાવો, મેં ક્યાં સ્વાદ મેલ્યો? કે પણ તારા પ્રેમની મીઠાઈ આવે, તારા પ્રેમની મીઠાઈ આવે. લક્ષ્મણજીને કે જરા આરોગો, કે પ્રભુ મને ઉધરાણ ઠોંકા જેવું થઈ ગયું. પ્રેમી હૃદયના પ્રેમને એક ભગવાન જાણે, બીજું કોણ જાણે? સુદામાની સ્થિતિના પ્રેમને એક કૃષ્ણ જાણે, બીજું તો કોણ જાણે? પેરીગરને આશ્ચર્ય થઈ ગયું કે આવા ફાટલ તૂટલ લુગડાને કોઈ મેળ નહીં, કઈ આવો ભગવાનનો દોસ્તાર હોય. આવો 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 દોસ્તારો, કઈ દ્વારકાનાથનો દોસ્તાર આવો હોય? પણ કૃષ્ણને સમાચાર આપ્યા. પેરીગરને કીધું કે ભાઈ સાહેબ મારા સમાચાર દેવામાં તમને શું વાંધો છે? એમ કયો ને કે પોરબંદરથી તમારો મિત્ર સુદામો આવ્યો છે, એમ કયો ને. પેરીગરે કીધું કે એક પોરબંદરથી આવ્યા છે, પણ કાંઈ આમ લુગડામાં કાંઈ પ્રભુ ઠેકાણો નથી. અને એ એમ કે છે કે તમારા મિત્ર શું નામ કે સુદામો, ન્યાથી ઠેકડો માર્યો. પેરીગરને વધારે કાંઈ પૂછ્યું જ નહીં. પેરીગર આશ્ચર્યમાં પડી ગયો કે હું રોજ પેરો ભરું છું, કેટલાય આવ્યા, કોઈને માટે એને ઠેકડો નથી માર્યો. કે પ્રેમ હોય તો હું કૂદી પડવા ભગવાન કે તૈયાર છું, પણ પ્રેમ તો હોવો જોઈએ ને, ભાવ તો હોવો જોઈએ ને, શ્રદ્ધા તો હોવી જોઈએ ને, વિશ્વાસ તો હોવો જોઈએ. ઊંડળમાં તેડી લીધા, ઊંડળમાં તેડી લીધા. અને સોનાના પાત્રની અંદર નાખીને તાંદુલ ખાધા બાપુ. ઘેલાની ગતિ ઘેલા જાણે. દુરીજનિયા શું જાણે? જેની દુરીજન વૃત્તિ છે એ તો સંતોની એબ જોવા બિચારા નવરા નોરિયા. એ હરિરસ ક્યાં જ પી શકે? બે મિત્રો આંબાવાડીમાં ફરવા ગયા, એટલે આંબાની બાગમાં કેરી પાકવાનો ટાઈમ, આખા બાગની અંદર કેરી પાકી ગયેલી. એક મિત્ર હતો, એ
બગીચાના માળીને મળીને હાંખું મીંડો ખાવા. અને એક મિત્ર હિસાબી હતો. એ મીંડો હિસાબ કરવા કે એક વૃક્ષમાં આટલી કેરી આવે તો મણે આટલો ભાવ, તો એક આંબે આટલી આને કિંમત મળે, તો આ કેટલા આંબા છે એ પૂછ્યું ને એનો હિસાબ મીંડો બાંધો. એનો હિસાબ કરવામાં રહ્યો ને ઓલો બીજો મિત્ર હતો એ મીંડો હાંખો ખાવા. આ હિસાબમાં રહી ગયો, આને કેટલું મળતું છે અને શું મળતું હિસાબમાં રહી ગયો. એ હાંખું ખાઈ હઈ ગયો નહીં, ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો ને ઓલા ધરાને ખાઈ લીધી. એમ કેટલાય સત્સંગમાં જાય ને હિસાબ મારીએ. આટલા બધા માણા આવ્યા, લગભગ રસોડાનું આટલું ખર્ચ થાય અંદાજિત. ચાનું આટલું થાય, પાણીનું આટલું થાય, જમવાનું આટલું થાય. આમાં બીજું શું મળી જાય? આના કરતા તો 2 છોકરા પરણી જાય, વરવિવાહ થઈ જાય, આતાનો દાડો થઈ જાય. હવે દાડા કરવા ને વરવિવાહ કરવા જન્મા હોય ભક્તિ ક્યાંથી કરે? હિસાબમાં રહી ગયા. કેરીઓ ખાઈ લ્યો. હાંખું છે, હો હાંખું છે, પાકેલી હાંખ છે, રસ ખાઈ લેવાય. કેટલા હિસાબમાં રહી ગયા, કેટલાય બિચારા હિસાબમાં રહી ગયા. એ હાંખ નો ખાઈ શકે. ગેલાની ગતિ ગેલા જાણે, દુરીજન હું જાણે. જેની દુરીજન વૃત્તિ છે, અજ્ઞાન વૃત્તિ છે, એને આ શબ્દની કિંમત ન થાય. જે રસ દેવી અને દેવતાને દુર્લભ, એ રસ ગેલા માણે. જે રસ દેવી દેવતાને દુર્લભ, જે રસ સ્વર્ગના દેવોએ ન માણ્યો, એ રસ પરમ ભક્તોએ માણ્યો, હરિના લાલ સંતોએ માણ્યો. દેવી દેવતા જે રસ દુર્લભ કે છે, એ રસને સંતોએ માણ્યો, એ રસ સંતોએ માણ્યો. ગેલા બનીને, નામમાં મશહૂર બનીને આ રસને માણ્યો. માટે મીરા કે ઘેલા મટીને ડાયા ન થાય. ઘેલા મટીને ડાયા ન થાવ. યજ્ઞમાં અડાયા હાલે. પૂજ્યો ને ગૌર બાપાને, બ્રહ્મદેવને પૂજજો. યજ્ઞમાં શું હાલે? અડાયા હાલે. એમનેમ જે હુકાઈ ગયા હોય સાણ ગાયોના, ગાય માતાનું, એને અડાયા કહેવાય. થાપેલા સાણા એ ડાયા કહેવાય. યજ્ઞમાં થાપેલાની વળ હોય તો કે નહીં, હો અડાયા લે આવો. તોય આપને ડાયા, યજ્ઞમાં હાલતા નથી તોય ડાયા થાવ. યજ્ઞમાં હાલતા નથી તોય ડાયા થાવ. લ્યો શું કરો તમે? હવે યજ્ઞમાં હાલવું હોય તો અડાયા થાવ, અડાયા થાવ. બુદ્ધિનું ડાપણ મૂકીએ, તર્કવાદને મૂકીએ, શ્રદ્ધાના પ્રદેશમાં કંઈક ઉભા રહીએ. શ્રદ્ધાના પ્રદેશમાં તો આ લાભ થાય. શ્રદ્ધાના પ્રદેશમાં ઉભા રહ્યા વગર આ લાભ ન થાય. ગેલા શ્રદ્ધાના પ્રદેશમાં ઉભા છે, અડાયા. યજ્ઞમાં એ હાલ્યા, યજ્ઞમાં એ હાલ્યા. યજ્ઞ એટલે જેને જ્ઞાન યજ્ઞ કહેવાય. સારામાં સારો યજ્ઞ ગીતાજીના મત પ્રમાણે જપ યજ્ઞ, નામ સ્મરણ કરવું. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો સળિયાતો છે. એ સમજવાને માટે કોઈ તત્વદર્શી સંતોના ચરણે જવું, એને નમસ્કાર કરવા, એની સેવા કરવી, પ્રશ્ન પૂછવો, તો એવા બ્રહ્મ તત્વને જાણનારા ઉપદેશકો તને ઉપદેશ કરશે. અને ઈ જ્ઞાન રૂપી નાવડે બધા પાપી કરતા વધારે પાપી હઈશ તોય તું પાપ સાગરને તરી જાય. જા કૃષ્ણ, જા તરી જઈશ. બધાયની થોડી કઈ શક્તિ હોય યજ્ઞ કરી શકે, પણ આ યજ્ઞ તો અતિ ગરીબ માણા હોય એ કરી શકે. એનું નામ લ્યો. એ ક્યાં એમાં કાંઈ ખરસ હોય તો કયો છે? કાંઈ ખરસ કાંઈ નહીં. ગીતા જ્ઞાન ભગવાન કૃષ્ણએ પોતાના સ્વરૂપને ઓળખવા માટેની જ વાત કરેલી છે. પોતાના સ્વરૂપને ઓળખવા માટેની વાત એ ગીતા જ્ઞાન છે.
યજ્ઞમાં હાલવું હોય તો અડાયા થવું પડશે, અડાયા થવું પડશે. ગેલા મટી ડાયા ન થાય, સંતના ચરણે સિદ્ધ્યા. સંતોના ચરણે જઈ ગેલા થવાની ગતિ જે સમજ્યા, ગેલા થવાની, ગેલા થવું એટલે પ્રેમી થવું, જિજ્ઞાસુ થવું, એ ગતિ સંતો આપે છે. સંતના ચરણે સિદ્ધ્યા. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા મારા સર્વે કારજ. સીધા રોહિદાસ બાપાની દયાથી ગિરધર ગોપાલ ઘટમાં ઓળખાઈ ગયું. મારા બધા કામ સફળ થઈ ગયા, મારા બધા કામ સફળ થઈ ગયા. આ રસ પીને મીરા મસ્ત બની, જેને મળ્યા ગિરધર લાલ ધણી. કર્મ સંજોગે આ રસને કુબજા પામી. કોઈ પૂર્વજન્મની કમાઈ હશે. કંસની કુબડી દાસી જેને માટે ચંદન તૈયાર કરતી, એ ભગવાને માગ્યું તો આપી દીધું. બસ ચંદનના આપવાના બદલામાં અને મોક્ષ મળી ગયો. ચંદન આપવાના બદલામાં બસ ભગવાન આપણું મન માગે છે, મન આપી દો એટલે મોક્ષ એના બદલામાં મળે. પણ બધું આપીએ પણ મન આપણે ભગવાનને આપતા નથી. સુતવિદ્દારા સર્વે અર્પણ કીધું, પણ આ પાપ કર્મ પામર જીવડા તે હાથે કરીને માથે લીધું. શું સમજો વૈષ્ણવ થઈ, તારી અવિદ્યા તો ન હળગી થઈ. હિંગ તજે પણ હરામ ન તજે, ન તજે સોરી કે છાડી. લસણ તજે પણ લાંસ તો ખાય છે. નિરખે છે પર નારી, શું સમજો વૈષ્ણવ થઈ, તારી અવિદ્યા તો એલા અળગી ન ગઈ. મન અર્પણ કરવાનું છે, મન. તો કુબડી દાસી સૌંદર્યને પ્રાપ્ત કરી ભગવાનની પરમ ભક્તિ બની. આપણી વૃત્તિ કુબડી છે, આપણી વૃત્તિ કુબડી છે. જો ભગવાનને સમર્પણ થાય તો વૃત્તિ સુંદર બની જાય, શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય. અને આવી વૃત્તિ બને ત્યાં મારા નાથને આવ્યા વગર છૂટકો નહીં. આવી વૃત્તિ બને ત્યાં મારા નાથને કુબજાની ઘેરે ક્યાં ખરા. પણ ક્યારે કે સંદન આપી દીધું, સમર્પણ થઈ ગઈ ત્યારે. બસ કર્મ સંજોગે કુબજા આ રસને પાણી પી ગઈ. તો એની કથા પણ ભાગવત જેવું ગ્રંથ ગાય છે કે નથી ગાતો? ગાય છે, ગાય છે. આપણે ખરસ કર્યું હોય, આપણો એકેય શબ્દ આવે તો કયો? ખરસ આપણે કર્યું, આપણો એકેય શબ્દ હે કીર્તન બિહારી કે નરસિંહ મહેતાના સામી સાંભળો તો મારા કાકાના નહીં કહેવાય? કહેવાય કાકા એ સાંભળો ગોઈતો જ ન હોય તો હું કરું? કહેવાય નહીં. આ રસ નરસિંહ મહેતાએ પીધો, જેને સાંભળ્યો મળ્યા સિદ્ધો. હાર લાવીને ગળામાં નાખી દીધો. આ રસ નરસિંહ મહેતાએ પીધો, જેને ત્રણ લોકનો નાથ વેણે વાતું કરે. ત્રણ લોકનો નાથ વેણે વાતું કરે. ધર્મના વાદીઓએ રા ગંગાજળિયાને ચડાવ્યો જુનાગઢના બાદશાહને. કે હાવ પોળા લોકોને ભરમાવે છે અને એવી એવી વાતું કરે છે કે ભગવાન મારા ગળામાં હાર નાખે. કોઈ નાખતો નથી. ભગવાનની મૂર્તિને હેઠે બેહે અને ભગવાનને કે કાસા દોરાનો હાર પહેરાયો હોય ને આ કીર્તન ગાય એટલે એના અવાજથી કાસો દોરો તૂટી જાય છે ને એને ગળામાં પડી જાય છે. હા, અહીંયા કોઈ ભગવાન ભગવાન નાખતો નથી ને એમ કરીને ભોળા લોકોને ભરમાવે છે. જેલમાં પૂરો, જેલને મંદિરને તાળા દો, સભા દેખે એમ એની ડોકમાં હાર પડે તો સાચું. જુનાગઢના બાદશાહે નરસિંહ મહેતાને બોલાવ્યા કે મહેતાજી, ભગવાન તમારી ડોકમાં મોગરાની માળા નાખે એ વાત સાચી છે? પ્રભુ આપ કહેતા હો તો સાચી. કે એમ નહીં હાલે. કે તો કે જેલમાં પૂરું છું, જેલને તાળા દઉં, મંદિરને તાળા દઉં, સવાર સુધીમાં તમારી ડોકમાં જો હાર ન પડે તો આ મેદાનમાં તમારો શિરછેદ થાય. કે કાંઈ વાંધો નહીં, એવું કાંઈ અધૂરું જ નથી, કોઈ વાંધો નથી, કોઈ હરકત નથી,
કોઈ હરકત નથી. જેલમાં પૂરી દીધા. એક પછી એક આરાધ કરતા જ્યારે એકાગ્રતા સધાઈ ગઈ અને કેદારો એક ધ્યાનથી ઉપાડ્યો. જેલના મંદિરના તાળા તૂટ્યા. સવા દેખે એમ હાથમાં માળા લઈ રામ રૂપે ભજતા હતા એને રામ રૂપે દેખાણા, કૃષ્ણ રૂપે ભજતા હતા એને કૃષ્ણ રૂપે, દેવ રૂપે ભજતા હતા એને દેવ રૂપે, દેવી રૂપે ભજતા હતા એને દેવી રૂપે, હનુમાનજી રૂપે ભજતા હતા એને હનુમાનજી રૂપે, ગણપતિ રૂપે ભજતા હતા એને ગણપતિ રૂપે, જે જેને ભજતા હતા એ રૂપે ભગવાન એને દેખાણા. અને જુનાગઢના બાદશાહ રા ગંગાજળિયાને કાળ રૂપે દેખાણા. હાર નાખી દીધો. મહેતાજીના ચરણમાં પડી ગયો કે બાપજી મને માફ કરો, બહુ અપરાધ કર્યો, સંતને દુભાવ્યા, મને શ્રાપ આપો. ભાઈ મને શ્રાપ દેતા આવડે નહીં, કેમ દઉં? મને રીહ ચડે તો શ્રાપ દો ને, રીહ તો મને ચડતી નથી. તમે કસોટી કરી મારો નાથ આવીને મારા ગળામાં હારો નાખ્યો, મારે તમને ક્યાં કાં તમને શું કેવું? તમે તો મને લાભ જ કરાવ્યો. રીહ, શ્રાપ અને આશીર્વાદી કઈ મોઢાના શબ્દો છે? મોઢાના શબ્દો છે? મોઢાના શબ્દોથી શ્રાપ લાગે? ઘણા બાદે નથી કહેતા તું તાર માન બધા ફાટી પડશે, ઓલા ખાઈ ખાઈને ફાટી પડે. કઈ મોઢાના શબ્દો સતી હરાબ દે નહીં, સંઘણી ના લાગે નહીં, ભગત ભીખ માગે નહીં, માગે ઈ ભાંડ, સતી પીટણા પીટે નહીં, પીટે ઈ રાંડ. હે, હું નહીં દઉં શ્રાપ કે ગમે એ થાય. મેં ભૂલ કરી છે, બહુ કીધું તો કીધું કે જા મોણિયાવાળીનો થાય, હું તો નહીં દઉં. મોણિયાવાળી નાગબાઈનો શ્રાપ થયો. જુનાગઢનો બાદશાહ ઈ જ જુનાગઢમાં હાથમાં ખપર લઈને માગવું પડે એવી સ્થિતિ થઈ ગઈ. સંત સતાપે જાત હે ધરા ધર્મ અરુ, વંશ ટીલા ત્રણ ઉઠી ગયા, જોઈ લ્યો રાવણ કૌરવને કંસ. આ રસ મહેતાજીએ પીધો તો ત્રણલોકના નાથે આવીને એના ગળામાં હાર નાખી દીધો. આ રસ પીધાનું પ્રમાણ છે, પુરાવો છે, એનો પુરાવો છે. ત્રણલોકનો નાથ હાર ગળામાં નાખે એટલે આપણે પૈણી તો એકવાર વારો આવે, પછી ગુજરી જાય તી કેડે છોકરા ફોટે હાર ચડાવે. હાર ચડ્યો એટલે સમજી લેવાનું જય શ્રી કૃષ્ણ, એ બે જ વાર, પછી નહીં. ત્રણલોકનો નાથ. અને એ નરસિંહ મહેતાએ કીધું કે રા ગંગાજળિયા જુનાગઢના બાદશાહે મને જેલમાં પૂર્યો છે, અને સામાન્ય ગલગોટાનો હાર લઈને આવતા નહીં હો, તો મારી આબરૂ નહીં, તમારી નહીં. હાર લ્યાવો તો કેવો લ્યાવજો. નરસિંહ મહેતાએ ગાયું પ્રભાતીમાં, એ જીવાલા ફૂલ ને ઈરલાનો હાર લો, ગોવિંદા ગૂથીને લયાવો. ફૂલ ને એમાં હાસા હીરા જડીને આવજો, નકર મારી આબરૂ હું તમારી. ગલગોટાનો કઈ આપણે નહીં. હાર ને કાજે નો મારીએ અઠીલા હરિવર અમને. આ રસ પીધો એના પ્રમાણ પડ્યા છે, પ્રમાણ પડ્યા છે. હાર લાવીને ગળામાં નાખી દીધો. આ રસ અજર ને અમર છે એવો, આ રસ માનવીનો છે મેવો. માણસનો મેવો હોય તો આ હરિરસ છે. બીજા ઘણા સ્વાદ લીધા, જો કોઈ સંતની શાન લઈને એકવાર તો આ મેવો બધાબના ખાઈ જોઈજો, એકવાર તો આ મેવો ખાઈ જઈજો. આની કેટલી મજા છે, આનો સ્વાદ કેવો છે. જો સુખ મુખશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એક્યો જાવે, સોટમ તુજ સબ તજા દેખ લે સુન મંડળની.
માનવીનો મેવો. આ રસ છે બધાયને પીવા જેવો. કોઈ પણ મનુષ્યને આ રસ પીધા જેવો છે. બાકી બધાયને કાંઈ શેરડીનો રસ હદે એવું નથી. અમુકને ન પીવાય બાપુ, એલર્જી હોય. અને આ તો ગમે એ પીએ ને ગમે એવી માંદગીમાં હાજો થઈ જાય ઈ આ રસ. ગમે એવો બીમાર હોય, માનસિક રોગ ગમે એ પ્રકારનો હોય, દેહના નહીં, માનસિક રોગ ગમે એ પ્રકારનો હોય, આ રસ પીતા મટી જાય. માનસ રોગનો ઔષધ હરિરસ છે. રામાયણ વાંચજો, તુલસીદાસે માનસ રોગ કેટલી પ્રકારના લખ્યા છે, શરૂઆતમાં વાંચજો. બહુ ઝાઝા છે માનસ રોગ. કથામાં નીંદર આવે એ માનસ રોગ જ છે. તુલસીદાસે કીધું. આપણે કેટલી પ્રકારના માનસ રોગ છે, એનું ઔષધ આ હરિરસ છે. આ રસ બધાને પીવા જેવો. આ રસ પીજો, પીધાને ટાણે, પછી નહીં મળે ખર્ચે નાણે. આ રસ પીવાનું ટાણું હોય તો પી લેવો. જગતની અંદર કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્ર એવા મહાપુરુષ બિરાજતા હોય તો જેટલો પીવાય એટલો આ રસ એના ચરણે જઈ સમજીને પી લેવો. પછી કદાચ 100 હાથનો સોફાળ ઓછ્યો તો એવી વિભૂતિ મળવી દુર્લભ છે. એવી વિભૂતિ મળવી દુર્લભ છે. પછી રોદડા રોહિત નકામ, પછી નકામ. રસ પીજો, પીધાને ટાણે, પછી મળશે નહીં ખર્ચે. ગમે એટલા નાણાં ખર્ચો, પછી એ રસ ન મળે, એ સ્વાદ ન મળે, એ સ્વાદ ન મળે. પછી નહીં મળે ખર્ચે નાણે. આ રસને દુરીજન શું જાણે? જે દુરીજન છે એ આ રસને સમજી શકતા નથી, એ સ્વાદ લઈ શકતા નથી, એ પી શકતા નથી. માટે આ રસને રસિયા રાખો રીતે, પીજો અને પાઈજો પ્રીતે. આ રસને તમારા જીવનની અંદર પ્રેમથી કાયમને માટે રાખો. એટલે આ હરિરસ પીધા કરો, પરમાત્માનું નામ સ્મરણ કર્યા કરો. સ્મરણ કરવું અને કરાવવું આ સંતોનું કર્તવ્ય છે. સ્મરણ કરવું અને કરાવવું, પીવો અને પાવો. હરિરસ પીએ, બીજાને પાય, હાસા સંત છે ઈ એમ ઓળખાય. પીજો અને પાયજો પ્રીતે. પ્રીતમના સ્વામીની રીત નિત્ય. પ્રીતમના સ્વામીની આવી નિત્ય રીત છે કે જે એનો રસ પીએ છે એના નામમાં તદાકાર બને છે. પરમાત્મા એનો કાયમને માટે થઈને રહે છે. જે હરિના થાય એનો હરિ થાય. આ આદિ અનાદિની એની રીત છે. કોઈ કે મારા થઈ જવો, હું તમારો ન થાવ તો કહેજો. તમે મારા થઈ જાઓ અને હું તમારો ન થાવ તો કહેજો. જે મારા થયા એનો હું થયો છું, એમાં મારો કાંઈ વાંક નથી. પણ તમે કેના થાવ એ જ નક્કી નથી, એ જ નક્કી નથી. મારા થાવ તો ક્યાં વાંધો છે? મારા થાવ તો ક્યાં વાંધો છે? હરિનું થઈ જવું છે ને હરિરસ પી લેવો છે. એટલે ભાવથી પ્રેમથી હરિગુણ ગાવા, ગુરુ ગુણ ગાવા અને એમાં મસ્ત બનીને રહેવું. ગાવો ગાવો ગુણી જન લો, ગુણ ગુરુ દેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. ગુરુ નાવ ભવ સાગર તરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. મારા આવરણ વાદળ હવે હરવાના. ઓ ગુણ ગુરુ દેવાના.
જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છો, મારા રોમે રોમના વાસી છો, મારા રોમે રોમના વાસી છો, મારા અજ્ઞાન તિમિર હવે ટળવાના, ઓ ગુણ ગુરુદેવાના. ગાઓ ગાઓ ગુણી જન લો ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. ગુરુ અમૃત થી અધિક નામ તારું, ખાવા મર પીએ આ મન મારું, સદા ગુરુ ચરણ મારે વાના, ઓ ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લો ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના. ગુરુ કલ્પ વૃક્ષની છાયા છો, ગુરુ કલ્પ વૃક્ષની છાયા છો, ગુરુ અખંડ શિરોમણી દાતા છો, ગુરુ શરણે અમર ફળ ખાવાના, ઓ ગુણ ગુરુદેવાના. ગુરુ પુરાણ પુરાણાનંદી છો, દાસ લાભો ના નિજાનંદી છો, હે હરો હર હરદમ હરિયસવાના, ઓ ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લો ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના.